लक्ष्मी जातवेदो वावः आर्द्रां यत्कर्णीं याष्टीं सुवर्णां हेमवारिणीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो वावः कामावः जातवेदो लक्ष्मी मुदपकामिनीं यस्यां हिरण्यं प्रमुदं गावो दास्यो स्वामित्रे यः पुरुषाणः यस्वी प्रणो भूत्वा धूयानाच्यमन्वः सूक्तं पञ्चदधनजञ्ज श्रीकारस्तदञ्जवे फलसितनिलये सरोगस्ते समलतरासुतकन्दमान्यसोमे भगवती हरिवल्लभे मनोरे તો જળયાત્રા બાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 108 કળશમાં લવાયું છે જળ। નિજ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। ઉલ્લેખનીય છે કે દૂધ અને કેસરથી ભગવાનનો અભિષેક કરવામાં આવી રહ્યો છે। ભક્તો છે તે ખાસ પહોંચ્યા છે। જય જગન્નાથના નાદથી સમગ્ર મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે। તો રથયાત્રા પહેલા આજે જગન્નાથજીની જળયાત્રા નીકળી, જ્યાં સાબરમતી નદીમાં સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરવામાં આવ્યું। અહીં પૂજન બાદ નદીનું જળ ભરીને જળયાત્રા નિજ મંદિરે પરત ફર્યા છે, જ્યાં મહાભિષેક કરવામાં આવી રહ્યું છે અને મહાઆરતી પણ કરાશે। ત્યારબાદ ભંડારો પણ યોજાશે। અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા પણ નીકળી, જેને જોવા માટે જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને હાલ જળાભિષેક થઈ રહ્યો છે। ભગવાનને મોટી સંખ્યામાં ખાસ ભક્તો પહોંચ્યા છે અને ભગવાનના દર્શન કરી રહ્યા છે। તો સીધા દ્રશ્યો જળયાત્રા બાદ ભગવાનને જળાભિષેક કરવામાં આવી રહ્યું છે અને સાથે 108 કળશમાં જળ લવાયું છે। તો મોટી સંખ્યામાં આ સમયે ખાસ ભક્તો પહોંચતા હોય છે। દૂધ અને કેસરથી ભગવાનનો અભિષેક થઈ રહ્યો છે। તો રથયાત્રાને હવે થોડોક જ સમય બાકી છે। તે પહેલાં કહી શકાય કે તમામ જે લોકો છે તે રાહ જોતા હોય છે। જળયાત્રા થાય છે અને તે બાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવે છે, જેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 108 કળશમાં જળ લવાયું છે અને હાલ દૂધ અને કેસરથી ભગવાનનો અભિષેક કરવામાં આવી રહ્યો છે। તો ભગવાનના આશીર્વાદ લેવા માટે પણ ખાસ લોકો પહોંચ્યા છે। સમગ્ર મંદિર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું છે। તો 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળે છે, જે બાદ સંવાદદાતા વિભુ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। વિભુ, જે પ્રકારથી જય જગન્નાથના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે, જળાભિષેક થઈ રહ્યું છે, શું અપડેટ છે આપની પાસે? અત્યારે ભગવાન જગન્નાથના નિજ મંદિરમાં અત્યારે જલાભિષેકની વિધિ છે તે ચાલી રહી છે। ભગવાન જગન્નાથ પર જલાભિષેક થઈ રહ્યો છે। ભગવાન જગન્નાથને 108 કળશ લાગે જળ ભરીને આવ્યા હોય છે। એ જળથી ભગવાનને જલાભિષેક કરવામાં આવે છે। પંચામૃતથી જલાભિષેક કરવામાં આવે છે। ત્યારબાદ છે ભગવાન જલાભિષેક થઈ ગયા બાદ આજે ગજવેશના દર્શન છે તે દેશે, કારણ કે ભગવાન જગન્નાથને વર્ષમાં એક જ વખત ગજવેશ ધારણ કરવામાં આવે છે અને તેના દર્શન બપોર સુધી ભક્તો કરી શકે છે। અને ત્યારબાદ ભગવાન જગન્નાથ છે તે મોસાળ જશે, એટલે કે સરસપુર મામાના ઘરે 15 દિવસ માટે ભગવાન જતા હોય છે અને સરસપુરમાં પણ ભગવાન જગન્નાથને ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે। પરંતુ અત્યારે જે રીતે વિધિ ચાલી રહી છે એમાં પણ મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો છે તે ઉમટી રહ્યા છે। જલાભિષેકનો જે લાવો લેવો એક ભક્તો માટે પણ સૌભાગ્યની વાત હોય છે, કારણ કે વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે એ પરંપરા પ્રમાણે ભગવાન જગન્નાથને બળદ ગાડામાં બેસાડી સાબરમતી સોમનાથ ભૂદરના આરે લઈ જવામાં આવે છે। ત્યાં પૂજન કરવામાં આવે છે। 108 કળશમાં જળ ભરવામાં આવે છે અને એ જળ ગાજતે વાજતે નિજ મંદિર લાવવામાં આવે છે અને ત્યારબાદ નિજ મંદિરમાં ભગવાનને જલાભિષેક છે તે કરવામાં આવે છે। અલગ અલગ નદીઓના જળ પણ લઈ આવવામાં આવે છે અને એ જળથી પણ
જલાભિષેક છે તે ભગવાનનો કરવામાં આવે છે। અત્યારે મંત્રોચ્ચાર સાથે આ વિધિ નિજ મંદિરમાં ચાલી રહી છે। બિલકુલ વિભુ, ખાસ કરીને ભક્તોમાં આજના દિવસનો અનેરો ઉત્સાહ હોય છે, ઉલ્લાસ હોય છે। જળાભિષેક વખતે ખાસ લોકો ખાસ દર્શન માટે આવતા હોય છે। કેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો? ક્યાં ક્યાંથી ભક્તો આવી પહોંચ્યા છે? કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? લોકના ભગવાન જગન્નાથની રથયાત્રા જેટલું જળ યાત્રાનું પણ વિશેષ મહત્વ છે। અમદાવાદ શહેર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ભગવાનની જલયાત્રાનો લાવો, રથયાત્રાનો લાવો લેવા માટે આવતા હોય છે। ઘણા પણ ભક્તો છે પૂરી નથી જઈ શકતા, તે પણ ભક્તો છે તે જલાભિષેકનો લાવો લેવા માટે જગન્નાથ નિજ મંદિર અમદાવાદ આવી રહ્યા છે। કારણ કે ભગવાન જલાભિષેકની દેશમાં જે સૌથી મોટી યાત્રા છે જગન્નાથપુરીમાં નીકળી રહી છે અને બીજા નંબરની જો યાત્રા નીકળતી હોય તો એ અમદાવાદમાં નીકળે છે। તે પહેલા જે જળયાત્રા છે તો જળયાત્રાનું પણ એટલું જ વિશેષ મહત્વ છે અને મોટી સંખ્યામાં લોકો ઉમટે છે। સાધુ સંતો ભક્તો છે તે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। ભગવાનને જલાભિષેકની જે શોભાયાત્રા નીકળી તેમાં પણ સાથે તેઓ રહ્યા હતા। અત્યારે પણ આ જે લાવો છે ભગવાન જગન્નાથનો જલાભિષેક થઈ ગયા છે તેનો લાવો લેવા પણ ખૂબ જ મોટી સંખ્યામાં અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાંથી લોકો અહીં ઉમટી પડ્યા છે। બિલકુલ, રથયાત્રા સમાન જળયાત્રા પણ ગણાય છે અને ભક્તો ખાસ આ પર્વમાં પણ આવતા હોય છે, ખાસ જળયાત્રામાં પણ સામેલ થવા માટે આવતા હોય છે। જળયાત્રાના મહત્વ વિશે જો વાત કરીએ વિભુ। લોકના જે વર્ષોથી એક પરંપરા રહી છે કે ભગવાનને જ્યારે મોસાળ જાય છે તે પહેલા ભગવાનને જલાભિષેક કરવામાં આવે છે। આ વર્ષોથી પરંપરા ચાલી આવે છે। 148મી રથયાત્રા નીકળશે। એ 148 વર્ષથી જે પહેલે દિવસથી જે પરંપરા હતી આજે પણ જાળવી રાખવામાં આવી છે। જળયાત્રાનું વિશેષ મહત્વ એટલા માટે હોય છે કે ભગવાન જ્યારે મામાની ઘેરે જાય છે ત્યારે જે કહેવાય છે કે ઐતિહાસિક હતી એ દિવસ કે જ્યારે પહેલી રથયાત્રા નીકળી હતી અને તેના પહેલાની જે વિધિ કરવામાં આવી હતી એ વિધિ પરંપરાગત પ્રમાણે આજે પણ કરવામાં આવી રહી છે। જલાભિષેક કરવામાં આવતું હોય છે કે ભગવાનને એક ગજવેજના જે સ્વરૂપ ધારણ કરવામાં આવશે તે પણ વર્ષમાં એક જ વખત કરવામાં આવતું હોય છે। જે જલાભિષેક થઈ ગયા બાદ ભગવાનને ગજવેજના સ્વરૂપ ધારણ કરવામાં આવે છે, ત્યારબાદ મહાઆરતી થાય છે। આ મહાઆરતીનો પણ લાવો લેવો ભક્તો માટે સૌભાગ્યની વાત છે। એમાં મહાઆરતી કર્યા બાદ ભગવાન બપોર બાદ જે મોસાળ તરફથી લોકો છે ભક્તો છે મોટી સંખ્યામાં ભગવાનને લેવા માટે નિજ મંદિર આવશે અને નિજ મંદિરથી ગાજશે ભગવાન જગન્નાથને સરસ ફૂલ લઈ જશે। આખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે। ભગવાન 15 દિવસ રોકાય છે, ત્યારબાદ અમાસના દિવસે ભગવાન જગન્નાથ નિજ મંદિર ફરે છે। નિજ મંદિર જ્યારે ફરે છે ત્યારે ભગવાનને આંખો આવે છે, ત્યારે અમાસના દિવસે ભગવાનને પાટા બાંધવામાં આવે છે અને નેત્રોત્સવની વિધિ કરવામાં આવે છે। ત્યારબાદ બીજે દિવસે એકમના દિવસે ભગવાનને સોનાવેશના દર્શન ધારણ કરવામાં આવે છે। આખો સોનાનો અલંકારો ધારણ કરવામાં આવે છે અને તે ભક્તોને આખો દિવસ દર્શન આપે છે અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગર સરિયાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપવા નીકળે છે। ત્યારે ભક્તો પણ ખૂબ જ ઉત્સાહ છે કે હવે આજના દિવસથી સળંગ એક પછી એક વિધિ છે તે ભગવાનના રથયાત્રા પહેલાની શરૂ થઈ ગઈ છે અને દરેક વિધિનો લાવો લેવા માટે લોકો ઉમટી રહ્યા છે। બિલકુલ વિભુ, દરેક વિધિનો લાભો લેવા માટે લોકો તો ઉમટી રહ્યા છે, પરંતુ ખાસ કરીને મોસાળમાં પણ એટલો જ ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળતો હોય છે, કારણ કે ભગવાન મોસાળમાં આવતા હોય છે તેમને સેવાનો એક અદ્ભુત મોકો મળતો હોય છે। આપ સમગ્ર કહી શકાય કે જે બાબતો છે તેનાથી અત્યારે વાકેફ છો, ત્યાં ઉપસ્થિત છો। મોસાળમાં કેવો માહોલ છે મામેરાને લઈને? ત્યાં કેવો ઉત્સાહ ઉલ્લાસ ભગવાનની સેવા કરવા માટે? જ્યારે ભગવાન જગન્નાથ છે તે મોસાળમાં જાય છે અને હંમેશા એવું કહેવાય છે કે જ્યારે પણ ભગવાન જતા હોય છે કે લોકો જતા હોય છે પોતાના મોસાળમાં જવા માટેનો એક ઉત્સાહ જ અલગ હોય છે અને માનું કરે ત્યારે જતા હોય છે ત્યાં મોસાળમાં પણ અલગ જ ઉત્સાહ જોવા મળે છે। આ તો ભગવાન જઈ રહ્યા છે એટલે ભગવાન જ્યારે મોસાળમાં જતા હોય છે ત્યારે જે ભક્તો છે મોસાળું છે જે પણ ભગવાનને લાડ લડાવવા માટે ખૂબ જ આતુર છે। ત્યાં પણ એટલે 15 દિવસ જેટલો સમય ભગવાન રોકાતા હોય છે તો 15 દિવસ અલગ અલગ ભોગ છે તે ભગવાનને ધરાવવામાં
માટેની તૈયારીઓ કરવામાં આવી છે। સાથે જ ભગવાનના આખો દિવસ ભજન કીર્તન માટેની પણ ત્યાં તૈયારીઓ થઈ રહી છે। સાથે જ કહેવાય છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે મોસાળમાં વિરામ કરે છે અને વિરામ દરમિયાન જે પણ ભક્તો જોડાયા હોય છે તેને ભોજન આપવામાં આવે છે, મોસાળમાં જમાડવામાં આવે છે। કારણ કે કહેવાય છે કે ભગવાન સાથે પણ જે ભક્તો જશે રથયાત્રાના દિવસે તે પણ ભાણેજ જ છે અને ભાણેજો ક્યારેય મોસાળમાંથી જમ્યા વગર પરત ના થાય, આ પરંપરા ચાલી આવે છે। આ પરંપરાને સળંગ રાખવા માટે ત્યાંના જે મોસાળના લોકો છે, સરસપુરના લોકો છે, એ આજથી જ તૈયારીઓ છે તે હવે શરૂ કરી દેશે। 15 દિવસ તો ભગવાનને લાડ ચડાવશે, ભગવાનને અલગ અલગ ભોગ પણ ધરાવશે, સાથે સાથે અષાઢી બીજના દિવસની તૈયારીઓ પણ કરી દેશે। દરેક પોળમાં જમણવાર માટે પ્રસાદ લેવા માટેની વ્યવસ્થા છે એ કરતા હોય છે, એટલે અનેરો માહોલ છે આજથી સરસપુરમાં પણ જોવા મળશે। બિલકુલ, જળાભિષેક ભગવાનની થઈ રહ્યો છે, સીધા દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છીએ। વિભુ, ઘણી બધી રાજકીય હસ્તીઓ પણ ખાસ આ અવસર પર આવતી હોય છે, કોણ કોણ ઉપસ્થિત છે, કઈ કઈ હસ્તીઓ પણ આજે ભગવાનના દર્શન કરવા માટે આવી રહી છે? લુગના અત્યારે ભગવાન જગન્નાથ છે તે કેસરના જે જળ છે તેનાથી જલાભિષેક કરવામાં આવ્યો છે। આ જલાભિષેકમાં રાષ્ટ્રીય નેતાઓ છે તે પણ ઉપસ્થિત રહેતા હોય છે, સાધુ સંતો પણ ઉપસ્થિત રહેતા હોય છે। વહેલી સવારે ગૃહમંત્રી છે તે અહીં દર્શન કરવા આવ્યા હતા ભગવાનના અને ત્યારબાદ જી બિલકુલ, આભાર। તો ભગવાન જગન્નાથ મંદિરની જળયાત્રા, જગન્નાથ મંદિરમાં ભક્તો માટે ભંડારાનું આયોજન, માલપુડા, દૂધપાક, બટાકા, ચણાનું શાક, પૂરી, ભજીયા, આજે 8000થી વધારે લોકો જમી શકે તેવી મંદિરમાં વ્યવસ્થા કરવામાં આવી છે। આજે સાધુ સંતો માટે પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। 300 કિલો બટાકાનું શાક, 300 કિલો ચણા, 150 લીટર કઢી, 1000 કિલો ભાત, પાપડ, ભજીયા, 1000 કિલો માલપુઆ પીરસાશે। આજે ભગવાન જગન્નાથજીના મંદિરમાં રૂડો અવસર છે। આજે ભગવાનની જળયાત્રા યોજાઈ છે અને જળયાત્રા દરમિયાન કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન જાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવે છે ભંડારાના આયોજન દરમિયાન આપ જોઈ રહ્યા છો કે સૌથી પહેલા ભગવાન જગન્નાથજીને અતિ પ્રિય એવા માલપુઆ છે તે પીરસવામાં આવે છે અને તેની સાથે ખાસ કરીને દૂધપાક છે તે પણ બનાવાય છે। આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને તમામ ભક્તો માટે અહીં જે પ્રકારે ભજીયા છે તે પણ તળવામાં આવી રહ્યા છે, સાથે ભક્તો જમી શકે તે માટે કઢી, બટાકાનું શાક, પૂરી, ભાત, તમામ પ્રકારના વ્યંજનો છે તે આજે બનાવવામાં આવી રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે 8000થી પણ વધારે લોકો જ્યારે જળયાત્રામાં જોડાતા હોય અને કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય તો સ્વાભાવિક છે કે ઘણા સમય પહેલાથી જ તૈયારી કરવામાં આવતી હશે। મારી સાથે રસોડાના સંચાલક છે બહાદુરભાઈ, તેમની સાથે વાત કરીશું। બહાદુરભાઈ, તમે કેટલા લોકો છો કે જે ખાસ કરીને 8000થી પણ વધારે લોકોનો પ્રસાદ બનાવો છો જેથી કરીને કોઈ પણ વ્યક્તિ અહીં આવે તો ભૂખ્યું ન જાય? અમે અત્યારે અહીંયા 150 માણસનો સ્ટાફ છે। રાત્રે અમે 7 વાગ્યાથી અહીંયા ચાલુ કર્યું છે કામ। 8000 10,000 જેટલા માણસો હોય છે અમે જમાડી શકીએ છીએ, અમારી એટલી કેપેસિટી છે। શું શું બનાવ્યું છે તમે? માલપુડા છે, દૂધપાક છે, બનાવી છે, બટાકાનું શાક, ચણાનું શાક, પૂરી, મિક્સ ભજીયા, ચટણી, પાપડ, એ વાનગી બનાવવામાં આવી છે। આટલા બધા લોકોનું જમવાનું બનાવવું હોય તો એક અંદાજ પણ હશે કે કેટલું બનાવ્યું છે? ભાત બનાવ્યા હોય, દાળ બનાવી હોય, કઢી બનાવી હોય, કેટલું બનાવ્યું છે આપે? અત્યારે અહીંયા આપણે 300 કિલો જેટલા લોટના માલપુડા બનાવ્યા છે, પછી આપણે કઢી બનાવી છે 200-250 કિલો દહીંની, પછી એમ કરીને 1000-1500 કિલો જેટલી કઢી છે, પછી બટાકાનું શાક છે 300 કિલોનો, 300 કિલો ચણાનું શાક, પછી આપણે મિક્સ ભજીયા બનાવ્યા છે 500થી 600 કિલો જેટલા, આ બધું વાનગી બનાવવામાં આવી છે। પાપડ તળાયા 200 કિલો પાપડ છે। આ પ્રકારની જે તૈયારી કરવામાં આવતી હોય છે, કેટલા સમયથી આપ તૈયારી કરતા હોવ છો? અમે કાલ સવારથી અહીંયા કામ ચાલુ કર્યું હતું, આજે સાંજ સુધી અમે અહીંયા કામ કરવાના છે। જળયાત્રામાં આ જ મેનુ હોય છે તો આ મેનુ પાછળનું કોઈ કારણ છે કે ભગવાનને અતિ પ્રિય છે આજનો દિવસ એટલા માટે? આજે ભગવાન સરસપુર જવાના છે એમને મામાને ત્યાં, એટલે અમે વર્ષોથી આ પ્રસાદ બનાવીએ છીએ જે ભગવાન આપણે એમને દૂધપાક, માલપુડા અને ભગવાનને ભોગ ધરાય પછી જ એ મામાને ત્યાં જમીને જાય છે। આજે કોણ કોણ જમશે ભગવાનના મંદિરમાં? આજે અહીંયા તો બધા ભગવાન જમાશે, આ બધી આમ પબ્લિક જમવાની છે, જાહેર આમંત્રણ છે અહીંયા તો।
જે બી આવે જમીને જાય. અચ્છા, અને આજે ભગવાને ખાસ કરીને જે થાળ ચડાવવામાં આવતો હોય છે તે કોના દ્વારા બનાવવામાં આવતો હોય છે? તે અહીં જ બનતો હોય છે? અહીંયા જ બનાવું, અહીંયા જ આપણે ભગવાનનો ભોગ અહીંયા જ બનાવું છું. અમે સવારે અહીંયા વહેલો આવે તો ભગવાનને પહેલાં ભોગ બનાવીએ, પછી બીજું કામ કરીએ. આમાં 10-15 વાનગીઓ હોય. ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે અને ત્યારબાદ જ ખાસ કરીને ભગવાનના તમામ ભક્તો જમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. સવારથી જ તમામ લોકો લાગી રહ્યા છે. 150થી પણ વધારે લોકો છે તેઓ ખાસ કરીને ભગવાન જગન્નાથજીના જળયાત્રામાં આવેલા ભક્તો ભૂખ્યા ન જાય તે માટે ભંડારાનું આયોજન કરતા હોય છે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રથયાત્રા પહેલા પોલીસનો એક્શન પ્લાન. ભીડભાડ દરમિયાન ભાગદોડ થાય તો ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. જાનહાનિ ટાળવા ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તો ક્રાઇમ બ્રાન્ચ કરશે આ ટેકનોલોજીનો ઉપયોગ. સાંકડા રસ્તામાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. સીસીટીવી કવર ન થતા હોય ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ વખતે રથયાત્રામાં જે પ્રકારે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો જે મદદ મળી રહેશે એના આધારે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી એની મદદ લઈ અને ક્રાઉડ જે રથયાત્રામાં અંદાજે 14 થી 15 લાખ લોકો શ્રદ્ધાળુઓ જે ભાગ લે છે, રથયાત્રાના દર્શન કરવા માટે આવે છે, ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટેનું આગોતરું આયોજન હાથ ધરેલું છે. આ વખતે રથયાત્રામાં તો જગન્નાથની જળ યાત્રામાં બળદ વિફર્યા. નિજ મંદિરમાં બળદ છોડતી વખતે ઘટના. બળદે એક વ્યક્તિને અડફેટે લીધો. બળદ વિફરતા લોકોમાં ડર. બળદના ચાલકે તાત્કાલિક કાબુ મેળવ્યો તો બળદ શાંત પડી જતા લોકોને હાશકારો. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દિવસથી અટકી ગયેલું ચોમાસું 5-6 દિવસમાં થઈ શકે છે સક્રિય. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થાય તેવી સંભાવના. 15 જૂન બાદ ચોમાસું સક્રિય થાય તેવી શક્યતા હવામાન વિભાગે ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું. રાજ્યમાં 6 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. 12 થી 18 જૂન દરમિયાન વરસાદી માહોલ જામશે. 12 જૂન સુધી દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. 18 જૂન પછી ખાબકશે અતિભારે વરસાદ. હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ નથી સક્રિય. રાજ્યમાં ફરી કોરોનાએ વધારી ચિંતા. 24 કલાકમાં કોરોનાના 235 કેસ નોંધાતા લોકોમાં ચિંતા વધી. રાજ્યમાં કોરોનાના સક્રિય કેસનો આંકડો 1109 પર પહોંચ્યો. દેશમાં કોરોનાના સક્રિય કેસનો આંકડો 6000ને પાર થયો. વધતા કોરોના કેસને કારણે ચોથી લહેરની ચેતવણીના સંકેત થયા તેજ. કોરોનાને લઈ માસ્ક, સેનેટાઇઝર સહિતના નિયમોનું પાલન કરવા તબીબોએ કરી અપીલ. અમદાવાદમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 175 કેસ નોંધાયા. શહેરમાં કુલ 761 એક્ટિવ કેસ, 328ને ડિસ્ચાર્જ કરાયા. અત્યાર સુધીમાં કુલ 1091 કેસ નોંધાયા. રાજકોટમાં કોરોનાને કારણે પ્રથમ મોત નોંધાયું. સિવિલ હોસ્પિટલમાં સારવારમાં હતા 55 વર્ષીય આધેડ. છેલ્લા 3 દિવસથી હતા કોરોનાના લક્ષણો. સોમવારે સિવિલમાં કરાયા હતા દાખલ. રાજકોટમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા. 3 મહિલા અને 6 પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને 2 દર્દીની ક્રમશઃ ટ્રાવેલ હિસ્ટ્રી મલેશિયા અને મુંબઈ હોવાનું ખુલ્યું. 53 દર્દી સારવાર હેઠળ ખસેડાયા. ભાવનગર જિલ્લામાં 5 વર્ષના બાળકના કાનમાંથી નીકળ્યા વંદા અને વંદાના બચ્ચા. સિહોર તાલુકાના ચોરવડલા ગામનો બનાવ. સણોસરા ગામની ખાનગી હોસ્પિટલના તબીબે 15 જેટલા વંદા કાનમાંથી કાઢ્યા. અમદાવાદમાં ફરી તંત્રનું બુલડોઝર ફર્યું. જુઆપુરામાં કુખ્યાત નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું. 1000 વાર જગ્યા પર બાંધ્યું હતું જુબેદા હાઉસ. ડિમોલેશન સમયે ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર. જૂનાગઢ શહેરમાં અડચણરૂપ દબાણ દૂર કરાયું. સુખનાથ ચોકમાં આવેલી પાનની દુકાન તોડી પાડી. મનપાની નોટિસ બાદ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરાતા કરાઈ કાર્યવાહી. ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા કરાઈ કામગીરી. ભાવનગર મનપાએ ગેરકાયદે દબાણો દૂર કર્યા. શહેરના ધોબી સોસાયટીથી બોર તળાવ સુધીના દબાણો હટાવાયા. 60 જેટલા કાચા પાકા મકાનો તેમજ મસ્જિદને તોડી પડાઈ.
ગઢીચી શુદ્ધિકરણ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પોરબંદર ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં ગંભીર અકસ્માતની ઘટના બની છે. વહેલી સવારે બની છે અકસ્માતની ઘટના. મેળા ગ્રાઉન્ડમાં રામદેવ પીર મંડપ નીચે પટકાયો. મંડપ નીચે પટકાતા એક દર્શનાર્થીનું મોત થયું. 15 જેટલા લોકોને પહોંચી છે નાની મોટી ઈજા. ઈજાગ્રસ્તોને ભાવસિંહજી હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત બાદ ફરી વિધિ વિધાન સાથે ઊભો કરાયો મંડપ. તો ગંભીર અકસ્માતની ઘટના પોરબંદરમાં ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં બની છે. એક દર્શનાર્થીનું મોત નીપજ્યું છે. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ સમગ્ર અકસ્માતની ઘટના બને છે અને મંડપ છે તે ધરાશાયી થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી, જે બાદ તેનું મોત નીપજ્યું છે. મંડપ નીચે પટકાતા એક દર્શનાર્થીનું મોત નીપજ્યું છે. તો 15 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી, જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં ગંભીર અકસ્માતની આ ઘટના બની છે, જેના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે કે કઈ રીતે અકસ્માત સર્જાયું. એક દર્શનાર્થીનું મોત નીપજ્યું. આપણે હાલ ઊભા છીએ પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે. આપ મારી પાછળ જોઈ શકો છો કે જે રામદેવ પીરનો જે મંડપ જે છે તે મંડપ અત્યારે ખોલો થયેલો જોવા મળે છે. આ મંડપ આજે વહેલી સવારે જ્યારે 7 થી 7:30 વાગ્યાની વચ્ચે મંડપ ખોલો થઈ રહ્યો હતો, ત્યારે ઓચિંતો જ જે અકસ્માતે આ મંડપ છે તે નીચે પટકાતા જે દર્શનાર્થીઓ જે મોટી સંખ્યામાં સવારે આવ્યા હતા, તેમાંથી એક જે દર્શનાર્થી જે છે ઝુંડાળાના રહેવાસી 54 વર્ષીય જે વ્યક્તિ વનરાજ કરીને ભાઈ, તેમનું મોત નીપજ્યું છે. તેમજ 15 જેટલા જે દર્શનાર્થીઓ છે તેઓને નાની મોટી ઈજા થતા તેઓને પોરબંદરની જે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે આ જે મંડપ હાલ આપ જે ખડો થયેલો જોવો છે તે ત્યારબાદ ફરી એક વખત જ્યારે મંડપ જે છે તે વિધિ વિધાન સાથે ફરી એક વખત ખડો કરવામાં આવ્યો, ત્યારબાદ જે મંડપ છે તે ખડો થયો હતો. અને હાલ આપ જોઈ શકો છો કે હજુ પણ જે દર્શનાર્થીઓ છે તે દર્શન કરતા જોવા મળે છે. વહેલી સવારે જ્યારે આ બનાવ બન્યો તેને લઈને જે ભાવિકો છે, ભાવિકોમાં ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી હતી. અને જે લોકો જે છે તે ઈજાગ્રસ્ત બન્યા હતા, તેમના પરિવારજનો પણ જે હોસ્પિટલે પહોંચ્યા હતા અને એક વ્યક્તિનું આમાં મોત પણ નીપજતા શોકનો માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. તો અરવલ્લીના માલપુર રોડ પર વીજપોલ ધરાશાયી થવાની ઘટના બની છે. વાહન ચાલકે વીજપોલને મારી ટક્કર. વીજપોલ ધરાશાયી થતા વીજવાયર રોડ વચ્ચે લટકતા જોવા મળ્યા. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. વીજવાયર લટકતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રામ રાખે એને કોણ ચાખે. એસટી બસ નીચે આવેલ રાહદારીનો આબાદ બચાવ થયો છે. ઝઘડિયાથી સુરત જતી એસટી બસ અંકલેશ્વર સર્કલ નજીક બ્રેક ફેલ થઈ હતી. બસે 3 વાહનોને ટક્કર મારી હતી. એક વ્યક્તિને અડફેટે લીધો હતો. તો બ્રેક ફેલ થવાના કારણે બસ આગળ ઉભેલા 3 વાહનો સાથે અથડાઈ ગઈ હતી. દુર્ઘટનાના કારણે ઘટના સ્થળે થોડીક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે કોઈપણ જાતની જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માતના સીસીટીવી સામે આવતા ચકચાર મચી છે. રાહદારી પરથી બસ નીકળી જતા રાહદારીનો આબાદ બચાવ થયો હતો. તો ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. નજીકમાં મારી ગાડીની બ્રેક ફેલ થઈ ગયેલી, તે ગાડી ગિયરમાં કંટ્રોલ કરી નાખી અને કોઈને કશું નુકસાન થયું નહીં. પેસેન્જર આશરે 20-25 જણા હતા. કોઈને જાનહાનિ થાય નહીં, કોઈને કશું નુકસાન નહીં થયું. ના, બ્રેક ફેલ થતા આગળ જવામાં કોઈને કોઈ કશું નુકસાન નહીં થયું. ગાડી ગિયરમાં કંટ્રોલ કરી લીધી. તો એસટી બસ નીચે આવેલા રાહદારીનો આબાદ બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના છે તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. રાહદારીને બસે અડફેટે લીધો. બસ ઊભી રહેતા રાહદારી બહાર આવ્યો. તો બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગીર જંગલની પ્રખ્યાત સિંહની જોડી તૂટી. જયવીરુ નામના સિંહની જોડીનો હતો દબદબો. સાસણગીર ટુરિઝમ ઝોનમાં જયવીરુ બન્યા હતા આકર્ષણનું કેન્દ્ર. બંને સિંહો અન્ય સિંહ સાથેની લડાઈમાં થયા હતા ઇજાગ્રસ્ત. તો સાસણગીર લાયન હોસ્પિટલ ખાતે ચાલી રહી હતી સારવાર.
સારવાર દરમિયાન વીરુ નામના સિંહનું મોત થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કર્યા હતા આ બંને સિંહના દર્શન. પ્રધાનમંત્રી મોદી આ બંને સિંહની તસવીરો પણ કેમેરામાં કંડારી હતી. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ એક્સ પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. વીરુ નામના સિંહનું મોત થતાં સિંહ પ્રેમીઓમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. તો સાસણગીરની પ્રખ્યાત જોડી વિખૂટી પડી. આણંદના પ્રાંત અધિકારી મયુરભાઈ પરમારના પ્રયાસોથી રાજોડપુરા ગામની પ્રાથમિક શાળાએ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી અનોખી બેસ્ટ ફ્રોમ વેસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવાઈ છે. બાળકોના હસ્તે લોકાર્પિત થયેલી આ દિવાલ પર્યાવરણ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ બની છે. ચોમાસા દરમિયાન અમારી આ શાળામાં વરસાદી પાણી ભરી જવાની, દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જતું હતું, એટલે એમાં જીવજંતુ પ્રવેશી જવા, કાદવ કીચડ થઈ જવો, એ બધી સમસ્યાઓથી અમારી શાળા ઘેરાયેલી હતી. હવે માનનીય કલેક્ટર સાહેબ શ્રી આણંદ તેમજ માનનીય આણંદ પ્રાંત અધિકારી સાહેબ શ્રીના નજરમાં આ શાળાની સમસ્યાઓ આવી અને તેઓ શ્રીએ રૂબરૂ અમારી શાળાની મુલાકાત લઈ. આ જોઈ શકીએ છીએ કે તમામ બાળકો જે છે તે પ્લાસ્ટિક સામેનું જે આપણું યુદ્ધ છે એમાં એક વોરિયર તરીકે ઉભરી આવ્યા છે અને આજે કમ્પાઉન્ડ વોલ તૈયાર થઈ છે. મુખ્ય ઉદ્દેશ તમામ નગરજનોમાં પ્લાસ્ટિક થી શું નુકસાન થઈ શકે, સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે શા માટે આપણે યુદ્ધ છેડવાની જરૂર છે તે માટે જાગૃતિ ફેલાવવાનો